એ શેઠ બોલો ને ભાઈ. ઓલા 2 બિસ્કિટ આપો ને, 2 ઓલા ક્રીમ વાળા દે દો. ક્રીમ વાળા. હવે 2 પાર્લેજી આપો, 2 આ સેવ મમરા આપી દો, 2 આલુ સેવ આપો. બસ આ 50 થયા ને, 50 ખાતામાં લખ નાખો. ચોપડો ભરી ગયો. ચોપડો ભરાઈ ગયો હે? હા, તો લ્યો લેતો આવો. બધા બાકી વાળા જ આવે. લ્યો આ ચોપડામાં લાગ્યો, આખે આખો કોરો છે નવો. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કે આટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કે કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. ઓય 500 છૂટા હે હા તો આપો ને. લે ગણી એમાં શું ગણવાનું હોય? તમે આપે બરોબર જ હોય ને. ઓય પેલી 500 નોટ તો લાય. ઈ આપવાની થોડી હોય, મારે તો 500 છૂટા જ જોતા હતા ખાલી. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. ઓય સાંભળો ને, હું શું કહું છું, 2 દિવસ શનિ રવિ રજા છે તો હાલો ને મારા મમ્મી ઘરે જઈ આવીએ. અરે યાર તું જી આવ ને ભાઈ. આમ મારા ઘડી આપણે છે ને સાસરીમાં જઈએ ને જરી કે સારું ન લાગે. પેલા કેવી મારી ઇજ્જત હતી. હા, એટલે હું વિચારું કે અહીંયા મારા સાસરીમાં મારી વેલ્યુ કેમ નથી. હું તો જવ જ છું મમ્મીના ઘરે હવે. અરે તું ઊંધું સમજે છો ભાઈ.